વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.4 જોવાના છે. પાછળ જવાબ આપેલા છે પણ સમજી વિચારીને પૂરીએ તો પરીક્ષામાં તમને કામ આવે. બિંદુને ખાલી જગ્યા વડે દર્શાવાય છે. તો બિંદુ હોય એટલે ટપકું કરવાનું, ટપકા. ખાલી જગ્યાને બે અંત્ય બિંદુ હોય છે તો રેખાખંડ. કારણ કે રેખાખંડના આમ લીટી હોય વિદ્યાર્થી મિત્રો, આ એક અંત્ય બિંદુ અને આ બીજું અંત્ય બિંદુ. ખાલી જગ્યાને ઉદ્ભવ બિંદુ કે અંત્ય બિંદુ હોતા નથી તો રેખા. કારણ કે રેખા બંને બાજુ કેવી હોય? આવી હોય. આ એ અનંત સુધી વિસ્તરેલી હોય, આ બાજુ એ અનંત સુધી વિસ્તરેલી હોય. ખાલી જગ્યાને એક ઉદ્ભવ બિંદુ હોય છે તો એ કિરણ હોય. કારણ કે કિરણને કેવું હોય? એક જ બાજુ હોય, એટલે આ એનું શું કહેવાય? ઉદ્ભવ બિંદુ કહેવાય. ખાલી જગ્યાનું અંતર માપી શકાય છે તો રેખાખંડનું માપી શકાય કે બંને બાજુ લોક હોય એટલે. રેખા પર ખાલી જગ્યા બિંદુઓ આવેલા હોય તો અસંખ્ય આવેલા હોય, તો બધાને ખ્યાલ છે. કિરણ એ ખાલી જગ્યાનો ભાગ છે. તો કિરણ એક બાજુ વિસ્તરેલું હોય આ રીતે, એટલે રેખાનો ભાગ છે. કોઈ પણ એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખા પસાર થાય તો અસંખ્ય. આગળ સ્વાધ્યાયમાં આવી ગયું. ધારો કે એક બિંદુ હોય, એમાંથી આ 1 2 3 4 આવી નીકળે જ જાય. બે ભિન્ન બિંદુમાંથી ખાલી જગ્યા રેખા પસાર થાય તો એક જ થાય. એ પણ આગળ આવી ગયું સ્વાધ્યાયમાં. આ બે ભિન્ન બિંદુ હોય તો એમાંથી કેટલી પસાર થાય? એક જ પસાર થાય. એક જ સમતલની બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તે રેખાઓ ખાલી જગ્યા રેખાઓ હોય. છેદતી ના હોય, બંને આ રીતે હોય. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આવી રેખા હોય તેને સમાંતર રેખા કહેવાય. રેખાઓ વડે બનેલી બંધ આકૃતિને ખાલી જગ્યા કહેવાય. આપણે આગળ શીખી ગયા બહુકોણ કહેવાય. બહુકોણમાં પાસ પાસે ન હોય તેવા શિરોબિંદુને જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહેવાય. સપોઝ કે બહુકોણ આવો હોય, પાસ પાસે ના હોય એટલે સામસામે આ રીતે જોડાઈને વિકર્ણ કહેવાય. પોચ બાજુઓ ધરાવતા બહુકોણને ખાલી જગ્યા કહેવાય. તો પોચ બાજુ હોય તો પંચકોણ કહેવાય. ચાર બાજુવાળો બહુકોણ હોય તો ચતુષ્કોણ કહેવાય. ષષ્ઠકોણને ખાલી જગ્યા વિકર્ણ હોય છે. તો ષષ્ઠકોણને 15 વિકર્ણ, સોરી, ષષ્ઠકોણ ને તો 9 વિકર્ણ આવશે. 15 તો નંબર છે. તો કેટલા હોય? 9 વિકર્ણ હોય છે. અહીં વિદ્યાર્થી મિત્રો મેં ષષ્ઠકોણ દોર્યો છે. જુઓ 1 2 3 4. વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 થી 8 ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ 8 નું પ્રથમ પ્રકરણ પર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે, એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકારના વિડિયોની ગેમ આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. 5 6 બાજુ તો આપણે જોઈએ તો ષષ્ઠકોણને કેટલા વિકર્ણ હોય? 1 2 3 4 5 6 7 8 અને 9. બરાબર? એટલે આપણે અહીં 9 લખીએ. એક જ ઉદ્ભવ બિંદુવાળા બે ભિન્ન ખાલી જગ્યાના યોગખંડથી ખૂણો બને છે તો કિરણથી ખૂણો બને. આ રીતે અહીંથી આ જાય અને અહીંથી આ જાય. એક જ ઉદ્ભવ બિંદુ હોય. 3 બાજુવાળા બહુકોણને ખાલી જગ્યા કહેવાય. તો 3 બાજુ હોય તો ત્રિકોણ કહેવાય. 1 2 અને 3. ઓકે. રેખા એબીને સંકેતમાં ખાલી જગ્યા લખાય. તો રેખા હોય એટલે બંને બાજુ હોય એટલે આ રીતે લખાય. રેખાખંડ પીક્યુને સંકેતમાં ખાલી જગ્યા લખાય. આ રેખાખંડ તો આ રીતે લખાય. કિરણ XYને સંકિરણમાં એક જ બાજુ હોય એટલે XY આ રીતે લખાય. ખૂણો PQRને ટૂંકમાં તો વચમાં હોય લખાય, ખૂણો Q તો આ લખાય. ખૂણા XYZનું શિરોબિંદુ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો વાય આવે. કઈ રીતે જુઓ એ બતાવું તમને, દોરીને બતાવીએ તો ખ્યાલ આવશે. આ X, આ વાય અને આ Z. તો આ વાય શિરોબિંદુ કહેવાય. ખૂણો BCDના ભુજ ખાલી જગ્યા છે તો જુઓ BCD ભુજ કયા આવ્યા?
એક બીસી અને સીડી. બીસી સીડી ચોય દેખાય છે તમને? એટલે બીસી સીડી જ આવે, બરાબર છે. તો બીસી ને સીડી આવી રહ્યા જો બીસી અને સીડી એટલે સીબી અને સીડી એ રીતે કહેવાય ને, સીબી આ રીતે જાય એટલે, અને આ રહ્યું એટલે સીબી અને સીડી કયું છે? સીબી અને સીડી એટલે આ આવશે. ઈએફને ખાલી જગ્યા પણ લખી શકાય. તો આ રેખાખંડ છે એટલે ઈએફ લખો અથવા એફઈ લખો, બંને એક જ છે એવું કયો છે. એફઈ આવી રહ્યું જુઓ, બરાબર. 7મો, ચલો ઓકે. 8મો લઈએ. ડીએલને ખાલી જગ્યા પણ લખી શકાય. તો ડીએલ છે તો અવરું લખાય, એલડીએ કરાય. આવી રહ્યું જુઓ. આરએમ એ ખાલી જગ્યાનો ભાગ છે. તો આ કિરણ છે તો રેખાનો ભાગ કહેવાય. આ રેખા ખાલી જગ્યાની બે અંત્ય બિંદુ હોય તો રેખાખંડના બે અંત્ય બિંદુ હોય એટલે એલએમ આવશે, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો ખાલી જગ્યાની ઉદ્ભવ બિંદુ છે તો એફસી, કારણ કે અહીં કિરણ છે માટે. ચલો આવું શું કહે છે? એબી, કિરણ એબી અને કિરણ એસીનું સામાન્ય ઉદ્ભવ બિંદુ. તો જુઓ હું તમને સમજાવું. અને કા એ બી અને એસી તો કયું આવશે? એ આવશે. તો પહેલામાં શું આવશે? એ છે તો આવી રહી જો. ખૂણોએ પોતાના વિસ્તારને ખાલી જગ્યા ભાગમાં વેચે છે. ખૂણો હોય તો આ ખૂણો છે તો 3 ભાગમાં આવે. એક બહારનો ભાગ થશે, બીજો થશે અને એક આ થશે એટલે 3 થશે. રેખા એબી ઉપર સી અને ડી બિંદુઓ છે તો એબી બરાબર ખાલી જગ્યા. હવે રેખા એબી છે આ રીતની, એબી એના ઉપર કયા છે? સી અને ડી બિંદુઓ છે એના ઉપર છે. તો એબી બરાબર ખાલી જગ્યા. તો એબી કોણ? સીડી, બધું એક જ થાય, બરાબર. એટલે સીડી આવશે. ચલો ઓકે. પીકે ઉપર એમ બિંદુ આવેલું છે તો અહીં ધારો કે કિરણ છે તો પીકે ના એમ બિંદુ આવેલું છે. તો પીકે બરાબર આમાંથી ખાલી જગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો પીકે બરાબર શું થાય? પીકે તો પીએમ એ થાય છે ને, પીએમ. ખૂણાને બંને ભુજ ખાલી જગ્યા હોય છે. ખૂણા હોય આ રીતે તો બંને ભુજ કહેવાય, કિરણો હોય. ત્રિકોણ પીક્યુઆરના ત્રણેય બિંદુઓ પી ક્યુ અને આર એ ખૂણાની ઉપર આવેલા હોય. ધારો કે પીક્યુઆર હોય આ રીતે, પીક્યુઆર તો બધા ક્યાં આવેલા હોય? એના ઉપર જ આવેલા હોય. હવે વિધાન ખરા છે કે ખોટા એ કહેવાના. રેખાખંડ બંને બાજુએ અનંત સુધી વિસ્તરેલ છે ના હોય. રેખાખંડ તો લિમિટેડ જ હોય. બે ભિન્ન રેખાઓ પરસ્પર ઘણા બિંદુમાં છેદી શકે. ખોટું. એક આ રેખા અને એક જ બિંદુમાં છેદ, એટલે આ પણ ખોટું છે. જે વક્રના બે છેડા એકબીજાને જોડતા હોય તેને બંધ વક્ર કહેવાય છે. ખરું. ખૂણા એલ એમ ઓમાં બિંદુ એમ એ ખૂણો એલ એમ ઓમાં બિંદુ એમ એ એલ બહારનું બિંદુ ઉપરનું બિંદુ છે, બરાબર. બહારનું નથી એટલે ખોટું આવશે. બે દિવાશ્રીના ઉપયોગથી બહુકોણ ન બને. તો સાચી વાત છે, બે દિવાશ્રી તમે બહુકોણ ના બનાવો. એલ એ કિરણ એલએમનું બિંદુ નથી તો ખોટું છે, બિંદુ એના ઉપર જ હોય વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ રીતે તમારે સ્વાધ્યાય ગણવાનો છે.